આજે આપણે ધોરણ 10 વિષય અંગ્રેજીમાં તમારે પેજ નંબર 3 કાઢવાનું છે. એમાં જુઓ 3 ભાગ હતા એક પાઠમાં, એમાં ત્રીજો આવ્યા છે. આપણે સંભળાય છે ને મારો અવાજ કમ્પ્લીટ? હા. એમાં પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. તો હવે આમાં શું કહેવા માંગે છે? તો પલક્કડ એ કેરળમાં આવેલું ગામ છે. આ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી છે એટલે પલક્કડનું જાહેર પુસ્તકાલય. પબ્લિક એટલે જાહેર, લાઇબ્રેરી એટલે પુસ્તકાલય. તો આ પલક્કડ એ ગામનું નામ આપેલું છે જે કેરળમાં આવેલું છે, જેમાં એક સાર્વજનિક ગ્રંથાલય લાઇબ્રેરી આવેલી છે. તેની ખાસિયત એ છે કે એના કુલ 1000 સભ્યોમાંથી ત્રીજા ભાગના જે સભ્યો છે તે સ્ત્રીઓ છે. કે 1000 સભ્યો છે એમાં ત્રીજા ભાગના સભ્યો છે એમાં સ્ત્રીઓ છે. આ પુસ્તકાલય એ સ્ત્રીઓને એમના રોજિંદા જીવનમાં કેવી રીતે કામમાં લાગે છે તે આ પાઠમાં દર્શાવવામાં આવ્યું છે. કે આ લાઇબ્રેરી, આ પુસ્તકાલય છે એ સ્ત્રીઓને રોજિંદા જીવનમાં જે તકલીફ પડે છે એ કેવી રીતે કામમાં લાગે છે તે આમાં વર્ણન કરવામાં આવ્યું છે. તો આપણે પાઠની શરૂઆત કરીએ. ઇન કેરળમાં ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, પલક્કડ જાહેર પુસ્તકાલય has been set up and running since September 2013. કે કેરળના પલક્કડ જિલ્લાનું પુસ્તકાલય છે એ સપ્ટેમ્બર 2013થી ચાલુ છે. આ પુસ્તકાલયની શરૂઆત ક્યારથી ચાલુ છે? તો સપ્ટેમ્બર 2013થી. It is a fine modern library, a center for information, knowledge, wisdom, cultural activities, research and reference. કે આ આધુનિક પુસ્તકાલયની સાથે તે અ સેન્ટર ઓફ ઇન્ફોર્મેશન, માહિતીનું કેન્દ્ર, નોલેજ એટલે જ્ઞાન, વિઝડમ એટલે સમજ, કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે સાંસ્કૃતિક પ્રવૃત્તિ, રિસર્ચ એટલે સંશોધન, એન્ડ રેફરન્સ એટલે સંદર્ભ આનું કેન્દ્ર છે. આ પુસ્તકાલય શેનું કેન્દ્ર છે? તો આધુનિક પુસ્તકાલયની સાથે તે માહિતી છે, જ્ઞાન છે, સમજ છે, સાંસ્કૃતિક પ્રવૃત્તિ છે, બરાબર, સંશોધન છે અને સંદર્ભોનું પણ કેન્દ્ર છે. બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ. પણ હમણાં તે અલગ જ વિષયના કારણે ચર્ચામાં છે. કે આ પુસ્તકાલય શાના લીધે ચર્ચામાં છે? તો એનો વિષય કંઈક અલગ જ છે. કયો છે? તો આપણે જોઈએ. A third of its 1000 members are women. કે આ પુસ્તકાલયમાંથી 1000 સભ્યોમાંથી લગભગ ત્રીજા ભાગના સભ્યો મહિલા છે. બરાબર, કે 1000ની વસ્તીએ એમાં ત્રીજો ભાગના જેટલા સભ્યો છે એમાં મોટા ભાગની મહિલા છે. આ એનું વિષય છે. આના કારણે તે લાઇબ્રેરી ખૂબ જ ચર્ચામાં
છે કે ત્યાં મેમ્બર સભ્યોની સંખ્યા વુમનની સ્ત્રીઓની વધારે છે પુરુષો કરતાં. These women, supported by the shared space the library offered them, launched a women's unit in February 2014. કે આ મહિલાઓએ પુસ્તકાલય દ્વારા અપાયેલ અલગ જગ્યાની મદદથી ફેબ્રુઆરી 2014માં મહિલા વિભાગ શરૂ કર્યો. મહિલા વિભાગ ક્યારે લોન્ચ કરવામાં આવ્યો? તો ફેબ્રુઆરી 2014માં એ લોકોએ મહિલા વિભાગને શરૂ કર્યો. The unit got together to discuss method of empowering women. આ યુનિટમાં મહિલાઓ સ્ત્રી સશક્તિકરણની ચર્ચા કરવા ભેગી થતી હતી. બરાબર, સ્ત્રીની જે પાવર છે સ્ત્રી શક્તિકરણ એની ચર્ચા એની ડિસ્કસ કરવા આ યુનિટમાં મહિલાઓ ભેગી થતી હતી. The library opened its hall for film screening, workshop in home economics or gardening, child care or the arts, and for women to get help in managing family conflicts, legal disputes and professional problems. કે પુસ્તકાલયને તેનો ખંડ ખુલ્લો મૂકેલો હતો. ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ, પુસ્તકાલયને પોતાનો જે ખંડ છે હોલ છે એ ખુલ્લો મૂક્યો હતો. શા માટે? કે જેમાં ફિલ્મ સ્ક્રીનિંગ, ફિલ્મોનું પ્રદર્શન, વર્કશોપ છે એટલે આર્થિક વ્યવસ્થા છે, ઇન હોમ ઇકોનોમિક્સ ઘરનું અંદાજપત્ર છે, ઓર ગાર્ડનિંગ બગીચા કામ છે, ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ બાળ સંભાળ અથવા કળા, એન્ડ ફોર વુમન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કન્ફ્લિક્ટ અને સ્ત્રીઓને ઘરના ઝઘડા સંભળાવવામાં મદદ, લીગલ ડિસ્ચર્સ કોર્ટના ઝઘડા છે, એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ અને ધંધાકીય સમસ્યાને લગતી આ વિષયો પર ચર્ચા થતી હતી. બરાબર, ત્યાં એ પુસ્તકાલયના ખંડમાં સ્ત્રીઓ શાની ચર્ચા કરતી હતી? તો આ ફિલ્મોનું પ્રદર્શન છે, ઘરનું અંદાજપત્ર છે, બાગાયત છે, બગીચા કામ છે, પછી બાળકોની સંભાળ કઈ રીતે લેવી, તેમની કળા કઈ રીતે કેળવવી, સ્ત્રીઓના જે પોતપોતાના ઘરના ઝઘડા છે એને સંભળાવવામાં કે એને મેનેજ કરવામાં કઈ રીતે મદદ કરવી, પછી કોર્ટના અમુકના ઝઘડા હોય જે કોર્ટમાં ચાલતા હોય એ ઝઘડા, પછી ધંધાકીય જેને સમસ્યા છે, જેને ધંધો નથી એનો ઉકેલ કઈ રીતે લાવવો, આ બધી જે પ્રોબ્લેમ છે એની સમસ્યા દૂર કરવા માટે આ વિષયો ઉપર ચર્ચા કરવામાં આવતી હતી. આ માટે સ્ત્રીઓ ત્યાં ભેગી થતી હતી. પછીનો પેરેગ્રાફ જોઈએ કે ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઇન્ટેડ આઉટ ધેટ થ્રુ રીડિંગ વુમન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ એન્ડ ફોર અ યુનિટ. કે પુસ્તકાલયના મંત્રીશ્રીએ ત્યાંના સેક્રેટરી હતા, ત્યાંના જે મંત્રી હતા એમણે સ્પષ્ટતા કરી હતી કે વાંચન દ્વારા સ્ત્રીઓ તેની શક્તિથી પરિચિત થશે અને તેમના એકતાની ભાવના કેળવાશે. કે આ પુસ્તકાલયમાં જે સ્ત્રીઓ વાંચવા આવે એ વાંચન દ્વારા તેમનામાં શક્તિ આવશે. બરાબર, અને પછી તેમનામાં એકતાની ભાવના કેળવાશે. કોણે કહ્યું હતું આ? તો પુસ્તકાલયના જે મંત્રી હતા તેમણે આ વાત કીધેલી હતી. It was noted that the lending libraries of earlier times were disappearing and the present rural reading rooms were too often full of only male readers.
કે પહેલાંના સમયમાં આ જે પુસ્તકાલય હતું એને ભાડે અપાતું હતું, તે બંધ થઈ રહી હતી અને અત્યારના ગામમાં વાંચનાલયો, પુસ્તકાલયો ફક્ત પુરુષ વાચકોથી જ ખીચોખીચ હતા, ભરેલા હતા. બરાબર. પહેલાંના સમયમાં કોઈ એટલું બધું પુસ્તકાલય વાંચવા માટે જતું હતું નહીં, તેથી એ લોકો ભાડે આપી દેતા હતા અથવા એ પુસ્તકાલયને બંધ કરી દેતા હતા. પરંતુ અત્યારના જે ગામના જે વાંચનાલયો છે એ અમુક પુરુષોથી જ ભરેલા હતા. બરાબર. પરંતુ આ જે પલક્કડ કેરળમાં આવેલું છે તેની ખાસિયત એ હતી કે ત્યાં પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા વધારે હતી. The unit discussed that if the once well-read women of Kerala continued squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. કે યુનિટે ચર્ચા કરી કે એકવાર કેરળ રાજ્યની સુવાચક સ્ત્રીઓ છે, જે ભણેલી સ્ત્રીઓ છે, એ ટેલિવિઝન સામે તેના કિંમતી કલાકો વેડફી નાખવાનું જો ચાલુ રાખશે તો એવું વાતાવરણ બનશે કે જેમાં સ્ત્રીઓ રાત્રે અંધારામાં ઘરની બહાર નીકળતા પણ ડરશે. બરાબર. કેરળ રાજ્યની સુવાચક સ્ત્રીઓ, ત્યાં યુનિટ હતો, એ યુનિટે આ ડિસ્કસ કર્યું હતું કે જો લાઇબ્રેરીમાં સ્ત્રીઓ વાંચવા નહીં આવે તો જે ભણેલી ગણેલી સ્ત્રીઓ છે, સુવાચક સ્ત્રીઓ છે, એ જો એમના ઘરમાં રહીને ટીવીના સામે જ તેમના કલાકો જો વેડફી નાખશે તો આ એવું વાતાવરણ બની જશે કે રાત્રે ઘરની બહાર અંધારામાં નીકળતા પણ સ્ત્રીઓ ડરશે, તેમને બહાર જતાં ડર લાગશે. એના કરતાં આ લાઇબ્રેરીમાં, પુસ્તકાલયમાં આવીને વાંચે તો તેમનામાં શક્તિ આવશે. બરાબર. So the unit has formulated plans on opening separate reading rooms for women. તેથી યુનિટે સ્ત્રીઓ માટે અલગ વાંચનાલયો વિકસાવવાની યોજના ઘડી. આ માટે ત્યાં વાંચનાલયો વિકસાવ્યા. બરાબર. કારણ કે સ્ત્રીઓ ત્યાં આવીને પોતાને શિક્ષિત બનાવે, વાંચનથી પોતાનામાં શક્તિથી પરિચિત થાય અને તેમનામાં એકતાની ભાવના કેળવાય. આના લીધે ત્યાંના યુનિટે આ સ્ત્રીઓ માટે વાંચનાલયો વિકસાવવાની યોજના ઘડી. લાસ્ટ પેરેગ્રાફ જોઈશું આપણે. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ ટોલ એઝ અ બેકન. બેકન એટલે દીવાદાંડી. ટુ encourage women's empowerment through classes, clubs, workshops and reading rooms. કે પલક્કડનું જિલ્લા પુસ્તકાલય તેના વર્ગો છે, ક્લાસીસ એટલે વર્ગો છે, ક્લબ છે, વર્કશોપ છે એન્ડ રીડિંગ રૂમ્સ વાંચનાલય છે, એના દ્વારા સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન માટે દીવાદાંડી સમાન છે. કે આ પલક્કડ જિલ્લાનું જે પુસ્તકાલય છે એ વર્ગ, ક્લબ, વર્કશોપ, વાંચનાલય દ્વારા સ્ત્રી શક્તિકરણને પ્રોત્સાહન આપે છે. તે તેમના દીવાદાંડી સમાન છે. બરાબર. તેમને પ્રોત્સાહન, શક્તિ પૂરી પાડે છે કે ત્યાં આવીને સ્ત્રીઓ વાંચે અને કંઈક નવું જાણે, જેના કારણે તેમના ઘરના ઝઘડા છે, કોઈ કોર્ટના ઝઘડા છે, બરાબર, બાળકોની સંભાળ કઈ રીતે લેવી, ધંધાકીય સમસ્યા એ દૂર કરી શકે છે. એન્ડ ધેન અને પછી ધેર આર ધ બુક્સ which will provide the women the strength they need to make a good use of these opportunities. અને ત્યાં પુસ્તકો છે જે સ્ત્રીઓને આ તકનો યોગ્ય ઉપયોગ કરવાની શક્તિ પૂરી પાડે છે. ત્યાં એવા પુસ્તકાલયમાં પુસ્તકો છે જે વાંચીને સ્ત્રીઓને તેના યોગ્ય તક, જે આગળ તક હોય એને ઉપયોગ કરવાની તેને શક્તિ પણ પૂરી પાડી શકે
છે. બરાબર. આ ત્રીજો પાઠ, આ ત્રીજું જે ભાગ છે પૂરો થયો પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. બરાબર. એમાં સ્ત્રીઓનું જ મહત્ત્વ હતું. ત્યાં જે પુસ્તકાલય લાઇબ્રેરી શરૂ કરવામાં આવી હતી એ સ્ત્રીઓ માટે શરૂ કરવામાં આવી હતી. તેમના ઘરના ઝઘડા છે, અમુક જે એવી સમસ્યા છે એ દૂર કરી શકે. તો હવે આપણે આના મિનિંગ જોઈ લઈશું, લખી લઈશું. તો ચોપડો કાઢો બધા. એના નીચે તે પણ ઉપર હેડિંગ મારજો પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. પલક્કડ પબ્લિક લાઇબ્રેરી બધાએ લખવાનું છે ફરજિયાત. બરાબર. આ ચોપડા ચેક થશે અને એક મિનિંગના પછી લીટી છોડવાની છે 3. પહેલો લખીશું પબ્લિક, PUBLIC, પબ્લિક એટલે જાહેર. કંઈ સ્પેલિંગ રહી જતો હોય, ભૂલ પડતી હોય તો પૂછી લેવાનું. બરાબર, ખોટો ના લખશો. 3 લીટી છોડીને લખો લાઇબ્રેરી, LIBRARY. લાઇબ્રેરી એટલે પુસ્તકાલય. પછી ત્રીજી લીટીમાં આપેલું છે, જુઓ આપણે પાઠ શરૂ થાય છે એમાં ત્રીજી લીટી મોડર્ન, MODERN. હવે આવે છે કમ્પ્લીટ. MODERN. મોડર્ન એટલે આધુનિક. એના પછી લખીશું સેન્ટર, CENTER. સેન્ટર એટલે કેન્દ્ર. એની બાજુમાં છે. તમને અવાજ સહેજ પણ નથી સંભળાતો મારો? હા, એની બાજુમાં છે ઇન્ફોર્મેશન, INFOR. MATION. ઇન્ફોર્મેશન. પહેલાં એ સ્પેલિંગ કમ્પ્લીટ કરો. INFOR MATION. ઇન્ફોર્મેશન એટલે માહિતી. હવે જેને આ સેન્ટર બાકી રહ્યું, સેન્ટર એટલે કેન્દ્ર. હવે જો ઇન્ફોર્મેશનની બાજુમાં આપેલું છે ચોથી લીટીમાં નોલેજ. એ લખો સ્પેલિંગ KNOWLEDGE. નોલેજ. નોલેજ એટલે એનું ગુજરાતી થશે જ્ઞાન, જ્ઞાન. પછી વિઝડમ, WISDOM. વિઝડમ એટલે સમજ.
એની બાજુમાં છે કલ્ચરલ એક્ટિવિટીઝ. કલ્ચરલ એક્ટિવિટીઝ, CULTURAL. કલ્ચરલ એક્ટિવિટીઝ, ACTIVITIES. કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ. રિસર્ચ એની બાજુમાં છે RESEARCH. રિસર્ચ એટલે સંશોધન. એના પછી છે રેફરન્સ, REFERENCE. રેફરન્સ એટલે સંદર્ભ. રિસેન્ટલી, RECENTLY. રિસેન્ટલી એટલે હાલમાં. રીઝન, REASON. રીઝન એટલે કારણ. સપોર્ટ, SUPPORT. સપોર્ટ એટલે આધાર. સ્પેસ, SPACE. સ્પેસ એટલે જગ્યા. ઓફર, OFFER. ઓફર એટલે પ્રસ્તાવ મૂકવો. લોન્ચ, LAUNCH. લોન્ચ. લોન્ચ એટલે શરૂ કરવું. યુનિટ, UNIT. યુનિટ એટલે એકમ. યુનિટ એટલે એકમ. ટુ ડિસ્કસ, TODISCUSS. ટુ ડિસ્કસ એટલે ચર્ચા કરવી. મેથડ, METHOD. મેથડ એટલે પદ્ધતિ. પછી ઇમ્પાવર, EMPOW. મેથડ એટલે પદ્ધતિ. પછી ઇમ્પાવર, EMPOWER. ઇમ્પાવર એટલે અધિકાર આપવો. પછી સ્ક્રીનિંગ,
સ્ક્રીનિંગ. સ્ક્રીનિંગ એટલે પ્રદર્શન. પછી વર્કશોપ, WORKSHOP, વર્કશોપ એટલે કાર્યશાળા. પછી ઇકોનોમિક્સ, ECONOMICS, ઇકોનોમિક્સ એટલે આર્થિક વ્યવસ્થાને લગતું. આર્થિક વ્યવસ્થાને લગતું. પછી કન્ફ્લિક્ટ, CONFLICT, કન્ફ્લિક્ટ એટલે ઝઘડો. પછી લીગલ, LEGAL, લીગલ એટલે કાયદાકીય. ડિસ્પ્યુટ, DISPUTE, ડિસ્પ્યુટ એટલે તકરાર. તકરાર. એની બાજુમાં છે પ્રોફેશનલ, PROFESSIONAL, પ્રોફેશનલ એટલે વ્યવસાયિક. વ્યવસાયિક. પછી લખીશું સ્ટ્રેન્થ, STRENGTH, સ્ટ્રેન્થ એટલે શક્તિ. ફોર્જ, FORGE, ફોર્જ એટલે આગળ વધવું. આગળ વધવું. યુનિટી, UNITY, યુનિટી એટલે એકતા. પછી લેન્ડ, LEND, લેન્ડ એટલે ઉછીનું આપવું, ભાડે આપવું. disappear, DISAPPEAR, disappear એટલે અદૃશ્ય થઈ જવું. પ્રેઝન્ટ, PRESENT, પ્રેઝન્ટ એટલે હાલનું. વેલ રીડ, WELL, રીડ, READ, વેલ રીડ એટલે શિક્ષિત. શિક્ષિત. પછી સ્ક્વાન્ડર,
SQUANDER, સ્ક્વાન્ડર એટલે દુરુપયોગ કરવો, દુરુપયોગ કરવો. એના પછી ઇન્કરેજ, ENCOURAGE, ઇન્કરેજ એટલે પ્રોત્સાહન આપવું, પ્રોત્સાહન આપવું. એના પછી ક્લાઇમેટ, CLIMATE, ક્લાઇમેટ એટલે વાતાવરણ. પછી ફોર્મ્યુલેટ, FORMULATE, ફોર્મ્યુલેટ એટલે તૈયાર કરવું. પ્લાન, PLAN, પ્લાન એટલે યોજના. સેપરેટ, SEPARATE, સેપરેટ એટલે અલગ અથવા જુદું. બેકોન, BEACON, બેકોન એટલે દીવાદાંડી, દીવાદાંડી. પ્રોવાઈડ, PROVIDE, પ્રોવાઈડ એટલે પૂરું પાડવું. ઓપોર્ચ્યુનિટી, લાસ્ટ મિનિંગ, OPPORTUNITY, ઓપોર્ચ્યુનિટી એટલે તક, તક. તો આપણે આના મિનિંગ પૂરા થયા. પહેલો યુનિટ આપણો કમ્પ્લીટ થઈ ગયો. હવે તમારે હોમ લર્નિંગમાં એ મિનિંગ લખીને યાદ કરી નાખવાના છે. હવે નેક્સ્ટ પીરિયડ આવશે, આપણો લેક્ચર આવશે, એમાં આપણે યુનિટ નંબર 2 જોઈશું. શું કહેશ? હા, હેલો હેલો. હલો, કોણ શું કહે છે? મારી હતું. હા, દીવાદાંડી એટલે પ્રોત્સાહન એવું પૂરું પાડે છે. શાનું? કે ત્યાં વુમન્સના દ્વારા જે ક્લાસીસ છે, ક્લબ છે, કાર્યશાળા છે, એ બધું એમને દીવાદાંડી સમાન છે. એમને પ્રોત્સાહન ત્યાં પૂરું પાડે છે. બરાબર, એના અર્થમાં દીવાદાંડી કીધું છે અહીંયા. ફોર્મ્યુલેટ એટલે શું? ફોર્મ્યુલેટ, ફોર્મ્યુલેટ કઈ ક્યાં છે? કયા પેરેગ્રાફમાં છે? મેં લખાયો એ મિનિંગ? હા ટીચર. લાસ્ટમાં છે ફોર્મ્યુલેટે, FORMULATE એટલે બનાવવું, તૈયાર કરવું. હવે કોઈને કંઈ ક્વેશ્ચન, મિનિંગ બાકી રહ્યો હોય? સ્ટ્રેન્થ એટલે શક્તિ. પ્રેઝન્ટ એટલે હાલનું.
લખાવતી હતી તો બધા શું કરતા હતા? આ પાછળથી રહીને પૂછો છો તો ધ્યાન નહીં હોતું તમારું? એન્કરેજ એટલે પ્રોત્સાહન પૂરું પાડવું. તમને એ જ ટાઈમ બાકી રહી જતું હોય તો કહી દેવાનું. તો આપણો યુનિટ 1 કમ્પ્લીટ થાય છે. અહીંયા જો પાછળની જે એક્ટિવિટી બધી આપેલી છે એમાં તો કંઈ એવું કંઈ ખાસ હોતું નહોતું. ગઈ ફેરી આમાંથી કશું પૂછાયું નહોતું. હા, ગ્રામરને લગતું હશે એ આપણે ગ્રામરમાં બધું આવી જશે, બરાબર. બાકી બીજું તો કંઈ હોતું નથી. આમાંથી પેરેગ્રાફ પરથી પ્રશ્ન જવાબ હોય છે તમારે પાઠમાંથી, ખરા ખોટા હોય છે, આટલું હોય છે. એટલે આપણે પાછળની જે એક્ટિવિટી છે એ કરાવીએ નહીં. કંઈક એવું લાગશે કે હા આવું પૂછાય છે એ કરાવી દઈશું, બાકી કશું છે નહીં. આમાંથી ગ્રામર ચલાવી દઈશું આપણે.